આ જો તમને કોઈ નહીં પૂગ્યા, એક જ પૂગશે. અરે બ્રશ નથી કર્યું, બોલો. લાગે આજુ લાગે દીકરો. મારે નથી કરવું બ્રશ. ના કરો, કીધું ને એટલે કરવાનું. શું કરે તું? મજાક 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 કરે તું? મજાક. હાથ આમ પકડીને આમ લે હો મારો, જો જોજે. ઓ થાક. આજુ કા લાગે હતું. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછા નવો વ્લોગ લઈને. તો અત્યારે હું જાગી ગયો છું, કેમ કે મારા ઢીંગલીભાઈએ મને જગાડી દીધો છે. એ હું પાછું આના પછીમાં મૂકીશ, કેમ કે પહેલાં મૂક્યો એ પહેલાં મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો, પણ એમને વિડીયો ક્લિક કરી લીધો હતો. ને વિડીયો ક્લિક કર્યો તો હાર્દિકભાઈએ કેમેરો ફેરવામાં બંધ થઈ ગયો તો મારા વાત કાઢો. તો એટલે સાચું જ કહું. અને જો કૌશલભાઈ આવી ગયા, કૌશિક થઈ ગયું. દાંત કાઢે જો તમને. હાય આદુ, હાય પંજા. સદા સુખી રહો. તમે આજે અમારે શું હેરાન કર્યા છે એ બ્લોગમાં દેખાડીશ હો. દાંત કાઢમાં તને ખબર હે, મને બ્રશ કરાવ્યું ને દેખાડીશ આમાં હો. બે ફામ બ્રશ કરાવ્યું, જિંદગીમાં કોઈ એવું બ્રશ નહીં કર્યું હોય, તમે એવું બ્રશ કરાવ્યું હોય. પેલા તો એવું કરે એવું. અરે ઘોકા મારી મારીને બ્રશ કરાવ્યું કા દા. થોડી વાર ઊંધું, થોડીક વાર સીધું, આડું, ઊભું, ત્રાહું. તો ગાઈઝ આજે અમે જવાના છીએ રેડી થઈને. અત્યારે તાવાનો પ્રોગ્રામ છે પડવલા ગામમાં, તો એ અમે વિથ ફ્રેન્ડ્સ જવાના છીએ અત્યારે. તો બન્યા રહેજો આમાં નામાં, સ્ટે ટ્યુન. તું છે ને દાંત કાઢસ, તારે નથી આવવાનું કાંઈ? રહી ગયો. તો બન્યા રહેજો આમાં નામાં ગાઈઝ. રેડી થઈને મળીએ હવે. और यहाँ पे ब्रश के लिए घमासान युद्ध चलता हुआ. શું કરે સાધુ? પેલા ધક્કો મારો ને પછી ખેંચે. આ શું કરે તું? મજાક 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 કરે તું? મજાક. જો જો એટલે નથી કરવું બ્રશ મારે. હું નથી કરવું બ્રશ. એને અઘરી હે. જો હવે તો પેલા ઊંધું ને હવે સીધું. આ શું આઈદ્રી હે? બબુરું બ્રશ થઈ ગયું. થઈ ગયું બ્રશ? ના પાછું થઈ ઊંધું. ગયું? બહુ હે. આ તાળી બોલી થાય. મજા આવે નહીં? મજા 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 આવે નહીં? પપ્પા હું મારસ કા? મજા આવે તને? લે લે લે, હાથ આમ પકડીને આમ લે હો મારો, જો જોજે. ઓ થાક. આજુ કા લાગે હતું. આવું ન કરાય. તારી ભલી થાય. શું છે? શું હે તારે? કેમ કે નહીં માનો છે ગરગુડિયો? ઓય શું કરસ? શું કરે તારી? આ જો તમને કોઈ નહીં પૂગ્યા, એક જ પૂગશે. યાદ તું પૂગીશ.
ના ના પોણી કલાકથી બ્રશ કરે છે ભેગું જ નથી થતું. મને બ્રશ કરાવો એને ખબર એને પપ્પાએ નથી કર્યું ના હવે બ્રશ નથી કર્યું બોલો. આહ! લાગે આજુ લાગે દીધો મારે નથી કરવું બ્રશ ના કરો કીધું ને એટલે કરવાનું. હા બ્રશ તું કરે એટલે મારે કરવાનું જે હા કરે- કરો ઈ હા ઘણી ઘણી બ્રશ કરાવે ના 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 આવું થાય લગન કર્યા હોય જુઓ. ઓય શું છે કા હા લઈ જાઓ ફરવા લઈ જાઓ. હાલો આમ આમ હાલો सभी और भी तो एक ही स्कूल में जाना હાલો હાલો જલ્દી હાલો ક્યાં આવું હાલો બાય બાય ટાટા જોયું ને જો 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 ભાઈ કી જો તો ગાઈસ થઈ ગયા જી રેડી અને હવે ચલો કઈ સાઈડ તો કે પડવલા આજે છે જમણવારનો પ્રોગ્રામ અને જમણવારમાં સાથે હાય ગાઈઝ હાય ગાઈઝ હું રેડી થઈ ગયો ને તું જો તું રેડી થઈને આવ્યો તો રેડી જોવું હોય. બાંટીડો હા ભાઈ હેન્ડસમ ગાય લાગુ હેન્ડસમ ગાય હવે કહેવાની વાત એ હતી કે એકચ્યુઅલીમાં હરુબા સાથે નથી અમારા જોડે નથી એ કહેતા તો તમને ભૂલી ગયો શું ગાડીઓ બંધ કરે છે આને આવડતું જ નથી આને કિયામાં ખોટો કોકે રાખી દીધો હે ભાઈ ઓટોમેટિક ગાડી ચલાવવાની આદત હોય ને તો શું મેન્યુઅલમાં ક્યારેક ઝટકો લાગી જાય. હવે આવડતી જ નથી ગાડી જાને ભાઈ એટલે હા તો આપણો પોઈન્ટ ટોપિક એ હતો કે હરુબા છે ને અત્યારે હરિદ્વાર જે ગંગાનું સ્નાન કરી રહ્યા છે તો એનો વ્લોગ તમને કાલે મળી જશે એટલે અમે બે ભાઈઓએ એવું વિચાર્યું છે કે ઈ યાદી વ્લોગ કરે હું આઈથી વ્લોગ કરું એટલે ઈ બાને તમે લોકો બી જોઈ શકો કે હરુબા ક્યાં છે વનબા ક્યાં છે અમે શું કરી રહ્યા છે હરુબા ફેમિલી સાથે શું કરી રહ્યા છે અને આ ભાઈ શું કરી રહ્યા છે બેકર તો આવે ને અને બીજી કહેવાની વાત ઈ છે જણાવતા આનંદ થાય છે કે હાર્દિકભાઈએ ડેઈલી બ્લોગ ચાલુ કરી દીધા છે તો જોવાનું કોઈ ભૂલતા નહીં હાર્દિક મહેતા બ્લોગ કરશો એટલે આવી જશે તમારે એમાં એટલે ઈ બી ભાઈ ટ્રાય કરે છે મારો ભાઈ મારી રીતના કરવાની યસ પણ સપોર્ટ દેવાનો છે ફૂલ મારા ભાઈને બરોબર ને ઓકે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. હા એમ તો હવે થોડાક આગળ જાય પછી મળીએ જમણવારમાં શું છે કાંઈ ખબર નથી અજયભાઈને મળશું પછી આ રોયલ રજવાડીનું આખું ગ્રુપ ભેરું થશે એટલે જઈએ જી શું કરવા માંગે છે શું પ્લાન છે શું બનાવવાના છે જોઈએ નથી સમજતો જ નથી દાંત કાઢે પાછો હવે પણ આમ ક્યાં લેસ પણ આ સાઈડ જો જો ઓલા બેને એમ કે ક્યાં લ્યો ખોલ તો ખરા હવે આ ઓલા બેને દાંત કાઢે આ નકતો હે બેન સમજતો જ નથી ક્યાર ના કહીએ કે આ સાઈડ લે આ સાઈડ લે ફૂલ કરી દયો બેન ફૂલ કરી દયો પૈસા દેજો હો હવે તું મારી માં કાઈ નથી હું તો ઉતરી જાઉં ગાડી હોતી હેતા હોય તો ગાડી આવડતી નથી ઓલા ચોકમાં એવું કર્યું જીરો જોવો ભાઈ. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અત્યારે પડવલા અને આ છે આપણો રૂમ ને આજે છે પ્લાનિંગ જમણવારનો આવો આવો હાર્દિકસિંહ જય માતાજી યુવરાજસિંહ રામ રામ નવા વર્ષના રામ રામ આ બધા તો મારી ભેરા જ હતા એસી ફૂલે ફૂલ ઠંડુ અને હવે તું હું આડો આવ્યો લાંબા વાર કરી અને હવે છે આયા જમણવારનો પ્રોગ્રામ દેખાડી દઉં તમને શું હાલે છે જોવો તમને હા જયદીપભાઈ જય માતાજી શું હાલે છે પ્લાન અંદર રોટલા થઈ ગયા રોટલા કલાભાઈ જય માતાજી ના ના ઓહો રાઈ જો ભાઈ આ શું હે બીજો પ્લાન બનવાનો બને હે
દેશી ખોરાક હો ભાઈ. દેશી ખોરાક બને છે. તો હવે જમણવારનો ટાઈમ થઈ જાય ત્યારે બધા જમવા બેસે ત્યારે મળીએ. તો જો હમણાં ઓલું દેશી ખોરાક હતો ને એ દેશી બને જો. શિયાળો હજી ચાલુ થયો ત્યાં આ શેનું શાક બનાવો જયદીપભાઈ? મિક્સ સબ્જી હો ભાઈ. આમ જોવો ખાલી ધુવાણા જેટલા નીકળે, મોઢામાં પાણી આવી ગયા અત્યારથી. જયદીપભાઈ સારું બનશે ને શાક? બીજું તો ગયું. દેશી ખાવાની મોજ હો ભાઈ. આના જેવી મજા નહીં. હાર્દિકસિંહ તમે યાદી આવી ગયા દેખાડવા? લાઈટ ચાલુ રાખવા. ભાઈ ભાઈ જો તમે બધી વસ્તુ છે ને નેચરલ ને દેશી રાખી જો જયદીપભાઈ. આજ તો ટેસ્ટ કરી. કુલદીપભાઈ હેપી ન્યુ યર, કેમ છો? હા, રંગોળી વાળા બ્લોગમાં તમે આવ્યા હતા. ભાર્ગવભાઈ કેમ ભાઈ તમે એકલા એકલા ચાલુ થઈ ગયા અમને બોલાવીને? મારે જમવાનું વહેલું ઓહો, તો અમારે શું છે? અમે ચાલુ થઈ જાય. વાહ ભાઈ વાહ. જમવાનું થઈ ગયું છે, બધાએ પંગત પાડી લીધી છે. ભાઈ ભાઈ જેવાજી હોય તે જયદીપભાઈ અત્યારે શાક ભરતા જઈએ. દેશી જમવાનું થઈ ગયું છે. શું થયું બાપુ તમને? તો હવે જમી લઈ ટેસ્ટ કરીને પછી કહું. જો આ સ્પેશિયલ શું છે બાપુ? મારી જોડે બેવા આવ્યા. વાહ ભાઈ વાહ, શું વાત છે. તો જમી લઈ પછી મળીએ. જોવો તમે જોવો તમે રોટલી, પાપડ, દેશી શાક, રાઈસ અને આ છે બાસુંદી. આટલી બધી વેરાયટી છે. જોવો તમે બરાટો ફૂલ ભાઈ. આ તમે છે ને હરગવો દેશી ખાજો ક્યારેક, ફૂલ મજા આવશે. જો આ મરચા એ હું તો નથી ખાતો, બીજા લે છે પણ હું નથી ખાતો. એ શું એ મોઢું એટલે દેખાડતો કેવું થયું? શું થયું? તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12:30 અને હવે પહોંચી ગયા છે કોફી પીવા માટે. જમી તો લીધું. આ બધાને સોડા પીવી હતી, બલીભાઈ, હાર્દિકભાઈ, યુવરાજસિંહ ને કૌશલભાઈ ને. અને મારો એવો વિચાર છે કે કોલ્ડ કોફી પી લઉં. તો શું એ બ્લોગ એડિટ કરવા માટે તો કરવું જ પડશે કાંઈક ને કાંઈક. આ જો બધા બેહી ગયા જોવો તમે ખાલી. ભાઈ ભાઈ મજામાં યુવરાજસિંહ? બલીભાઈ કરું કેવો નાનો લાગે. અને આ રહ્યો જો ભોલું. હાર્દિકભાઈ નું નામ ભોલું છે. તો ગાઈસ બ્લોગ કેવો લાગ્યો જણાવજો તમે. અને બીજું કહેવાની વાત એ છે કે કોમેન્ટમાં જણાવજો કે ડેઈલી બ્લોગ ચાલુ કરું કે ન કરું. કેમ કે હાર્દિકભાઈ માંથી થોડીક મને પ્રેરણા મળી છે. આજે એને બ્લોગ નથી કર્યો પણ મેં કર્યો. તો મને કહેજો એટલે ખબર પડે શું કરવું એ. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.